શ્રી ગણેશાય નમઃ. રાધે કૃષ્ણ મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારો હાર્દિક સ્વાગત કરું છું. શ્રાવણ માસમાં ભગવાન મહાદેવની ઉપાસના ખૂબ જ લાભદાયક છે, તો આપણે રોજ શ્રી શિવ મહાપુરાણનું અધ્યયન કરીએ. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીમામૃતાત. ચાલો મિત્રો, શ્રી શિવ મહાપુરાણ કથાનું રસપાન કરીએ. જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, એટલે મારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચતી રહે. ધન્યવાદ મિત્રો. ઓમ નમઃ શિવાય. મિત્રો, આપણે હવે રુદ્ર સંહિતાના સૃષ્ટિખંડનો પાઠ કરીએ. ઋષિઓએ કહ્યું કે હે સુતજી, અમે આપના મુખે સારી રીતે વિદ્યેશ્વર સંહિતાનું શ્રવણ કર્યું, તેને સાંભળતા અમે હર્ષ અને આનંદ પ્રાપ્ત કર્યા. હવે તમો રુદ્ર સંહિતાની કથા સંભળાવી કૃપા કરો. તે દ્વારા ભગવાન શિવનું પ્રાકટ્ય, પાર્વતીનો જન્મ, શિવ પાર્વતીનું લગ્ન અને તેમની અનેક લીલાઓને જાણી શકીએ. ઋષિઓના વચન પ્રમાણે શ્રી સુત પૌરાણિક બોલ્યા કે હે મહર્ષિઓ, આપ લોકોની ભક્તિ ઘણી છે. ભગવાન શિવ પ્રત્યેની તમારી ભક્તિ જોઈને હું ખરેખર રાજી થયો છું. આપનો પ્રશ્ન ઉત્તમ છે. ભક્તિ ભાવનાથી પ્રેરિત આપના પ્રશ્નો ઉત્તમ છે. ભક્તિ ભાવનાથી પ્રેરિત આપના પ્રશ્નોની પ્રશંસા કેવી રીતે થાય? તે ગંગા જલના સમાન નિર્મલ તથા પુણ્યયુક્ત છે. તેને કહેનારા કે કરનારા, પૂછનારા ત્રણેયનું કલ્યાણ થાય છે. હે દ્વિજો, હું આપની ઈચ્છા જાણીને તેની પૂર્તિ કરવાને માટે ભગવાન શિવની મંગલદાયક કથા સંભળાવું છું. આપ ધ્યાનથી તે સાંભળો. હે મુનિરાજ, આપે મને જે પ્રમાણે પ્રશ્ન કર્યો તે જ રીતે જ્યારે નારદને બ્રહ્માજીની પાસે જવાનો આદેશ આપ્યો, ત્યારે નારદજી બ્રહ્માજીની પાસે ગયા, શિવકથા સાંભળવાનો મનોરથ પ્રકટ કર્યો. નારદના વચનો સાંભળીને ભગવાન બ્રહ્મા દેવાધિદેવ સદાશિવની ભક્તિમાં લીન બની ગયા. ત્યારે તેમણે પ્રસન્ન થઈ શિવકથાનું વર્ણન કરવાનો પ્રારંભ કર્યો. આટલી વાત સાંભળતા જ ઋષિઓએ કહ્યું કે હે સુતજી, આપ કૃપા કરીને નારદજી અને બ્રહ્માજીના સંવાદને સંક્ષેપમાં ન કહેશો, વિસ્તારથી અમોને તે સંવાદ સંભળાવો. આપના વચનોથી અમને આનંદ પ્રાપ્ત થાય છે. વિસ્તારથી તે કથા સંભળાવવાની અમને ઈચ્છા કરો. સૂત પૌરાણિક: વિસ્તારથી તે કથા સાંભળવાની અમને ઈચ્છા છે. સૂત પૌરાણિક બોલ્યા કે એક સમયે બ્રહ્માના પુત્ર મુનિશ્રેષ્ઠ નારદજી તપ કરવાની ઈચ્છાથી હિમાલય પર્વતની મનોહર ગુફામાં ગયા. મુનિ નારદે ત્યાં રહી આસન માંડી તપ કર્યું. શુદ્ધ મન વડે મૌન રહી આસન માંડી ત્યાં પ્રાણાયામ કરતા હતા. મુનિને જ્યારે પૂર્ણ સમાધિ લાગી, ત્યારે હું બ્રહ્મ સ્વરૂપ છું, આ રીતે આત્મ સાક્ષાત્કારવાળું જ્ઞાન થયું. તપમાં વિઘ્ન કરવાની ઈચ્છા ઇન્દ્રે કરી. તેમણે કામદેવને તપનો ભંગ કરવા માટે મોકલ્યો. કામદેવે પોતાની કળા કરી વસંતે પોતાનો પ્રભાવ બતાવ્યો, પરંતુ નારદના મનમાં જરાય વિકાર ન થયો. શંકરના અનુગ્રહને લીધે આખરે ઇન્દ્રના ગર્વનો નાશ થયો. આ તે જ સ્થાન હતું જ્યાં શંકરે અત્યંત તપ કર્યું હતું. અહીં જ કામદેવ બળીને ભસ્મ થયો હતો. રતિએ કામદેવને જીવાડવા માટે શિવજીને અહીં જ પ્રાર્થના કરી હતી. ત્યારે ભગવાન શિવે કહ્યું હતું, કેટલોક સમય જશે, કામદેવ જીવતો થશે, આ સ્થળે કામદેવનો પ્રભાવ ચાલશે નહીં. અહીં સ્થિતિ કરનાર પર કામદેવ કંઈ કરી શકશે નહીં. આ રીતે નારદજીના ઉપર કામદેવનો કંઈ પ્રભાવ પડ્યો નહીં. આથી નિરાશ થયેલો તે ત્યાંથી નીકળીને ઇન્દ્રની પાસે સ્વર્ગલોકમાં આવ્યો. ત્યાં બધી જ વાત કામદેવે ઇન્દ્રને કહી. ઇન્દ્રને વિસ્મય થયો. તેમણે નારદની પ્રશંસા કરી. શિવના અનુગ્રહથી નારદ મુનિ ત્યાં ઘણા વર્ષો સુધી રહ્યા. તપ કર્યું.
પછી પોતાની તપચર્યા પૂર્ણ થઈ છે તેમ જાણી તેમાંથી વિરમ્યા. મેં કામદેવને જીત્યો છે તેવો ગર્વ તેમને થયો. માયામાં મોહિત બનેલા તે પોતાના વૃત્તાંત કહેવા માટે કૈલાસ તરફ ચાલ્યા. શંકરને પ્રણામ કર્યા. પોતાનો સર્વ વૃત્તાંત તેમને સંભળાવ્યો. તે પોતાને મહાત્મા માનવા લાગ્યા. આ સાંભળી ભગવાનની માયાથી મોહવાળા થઈ ભ્રષ્ટચિત્તવાળા થયેલા નારદને ભગવાન શિવજીએ કહ્યું કે હે નારદ, તમે મને જે કહ્યું તે તમારે નારાયણની આગળ ન કહેવો. જો તે પૂછે છતાં તેમને આ વાત કરશો નહીં. તમે વિષ્ણુ ભક્ત છો. વિષ્ણુના ભક્તો મને અનુસરનારા હોય. તમે વહાલા છો, તેથી તમને કહું છું. માયામાં મોહિત થયેલા તેમણે આ વાત માની. પછી મુનિરાજ બ્રહ્મલોક તરફ ચાલ્યા. બ્રહ્માને પ્રણામ કર્યા. પોતાના તપની તેમજ કામ વિષયની વાત કહી. ભગવાન શિવ જ આમાં કારણરૂપ છે તેમ જાણી બ્રહ્માજીએ આ વાત કોઈને ન કહેવા વાર્યા. નારદજી મંદાર્થ બન્યા હતા. તેઓ તો આનંદ પામતા આ વાત કહેવા વિષ્ણુલોક તરફ ચાલ્યા. જો કામદેવના ઉપર જય મેળવ્યો છે આ રીતનો અહંકાર હતો. વિષ્ણુએ નારદને જોયા. તેઓ તો સર્વ વાત જાણતા જ હતા. પોતાના આસન ઉપર બેસાડી શિવના ચરણ કમળનો સ્મરણ કરતા, નારદના મદનો નાશ કરતા વચનો શ્રી વિષ્ણુ ભગવાને કહ્યા. તેઓ કહેવા લાગ્યા કે હે મુનિ શ્રેષ્ઠ નારદ, તપોનિધિ અને ઉદારથી આપને ધન્ય છે. હે મુનિરાજ, જેના હૃદયમાં ત્રણેય દેવ ઉપર ભક્તિ નથી હોતી તેને કામ તથા મોહ સંભવે છે. તેને જ આ વિકાર દુઃખદાયી થાય છે. આપ સર્વદા નૈષ્ઠિક બ્રહ્મચારી તથા સદા જ્ઞાન વિજ્ઞાનવાળા છો. આપને કામનો વિકાર કેવી રીતે સંભવી શકે? આપ તો જન્મથી જ વિકાર રહિત તેમજ સુંદર બુદ્ધિવાળા છો. આ રીતના વિષ્ણુના વચનો સાંભળી મનમાં અત્યંત ગર્વિત થતા નારદ મુનિ હસ્યા અને ભગવાનને નીચે પ્રમાણે કહેવા લાગ્યા કે હે ભગવાન, આપની મારા પર ખરેખર કૃપા હોય તો કામદેવ શું કરવાનો છે? આ રીતે કહી નારાયણને પ્રણામ કરી મુનિ યથેચ્છા સ્થાન તરફ જવાને માટે નીકળ્યા છે. ઋષિઓએ કહ્યું કે હે સૂત, મુનિના ગયા પછી ભગવાન વિષ્ણુએ શું કર્યું? નારદ ક્યાં ગયા તે આપ કહો. વ્યાસ બોલ્યા છે કે પુરાણોમાં ઉત્તમ સૂત પૌરાણિકના વચનો સાંભળીને શિવના સ્તુતિ વાક્યો વડે પ્રણામ કહેતા તે કહેવા લાગ્યા કે નારદ જ્યારે પોતાની મેળે ત્યાંથી ચાલતા થયા ત્યારે શિવની ઈચ્છાને આધીન થઈને વિષ્ણુએ માયાને પ્રેરણા કરી. તેણે મુનિના માર્ગમાં નગર રચ્યું. આ નગર 100 યોજનના વિસ્તારવાળું તેમજ મનોહર હતું. અનેક વસ્તુઓથી શોભતું હતું. શીલનિધિ નામનો રાજા ત્યાં રાજ્ય કરતો હતો. શીલનિધિને એક કન્યા હતી જે અત્યંત સુંદર અને ગુણવાન હતી. તે દિવસે તેનો સ્વયંવર હતો. દૂર દૂરના રાજકુમારો તેમને પ્રાપ્ત કરવા માટે આવ્યા હતા. નગરને શણગારવામાં આવ્યું હતું. આ દેખી નારદજી રાજમહેલની તરફ નીકળ્યા. દેવર્ષિ નારદને જોઈ રાજાએ તેને પ્રણામ કર્યા. રાજ્ય સિંહાસન પર બેસાડ્યા. વિધિપૂર્વક અનેક પ્રકારે તેમનો સત્કાર થયો. રાજાએ કન્યાને બોલાવી. કન્યાએ નારદજીને પ્રણામ કર્યા. રાજાએ વિનમ્રતાથી પૂછ્યું, આ કન્યાને કેવો પતિ મળશે? કન્યાનું સૌંદર્ય અને ગુણ જોતા નારદજી કામનાથી અભિભૂત થઈ ગયા. તેના ઉપર મોહિત થયા. તેમણે કહ્યું કે હે રાજા, તમારી કન્યા સ્વભાગ્યશીલ છે. તેનો યોગ લક્ષ્મી સ્વરૂપ છે. તેનો પતિ વિષ્ણુ જેવો જ સર્વગુણ સંપન્ન હશે. આ પ્રમાણે આશીર્વાદ આપી નારદ ચાલતા થયા. તેમના મનમાં કન્યા માટે પ્રબળ અભિલાષા ઉત્પન્ન થઈ. પોતાના સાધુ સ્વરૂપનો ખ્યાલ આવતા તેમને વિચાર આવ્યો, અન્ય સ્વરૂપવાન રાજકુમારોની આગળ તે કન્યા મારું વરણ કેવી રીતે કરશે? મારામાં તો એટલું રૂપ છે જ નહીં. ત્યારે આ કન્યા મારા ઉપર કેવી રીતે મોહ પામશે? આ વિચારતા તેમને એક ઉપાય સોચ્યો. જો વિષ્ણુનું રૂપ લઉં તો કેવું? તેથી મારું કામ થઈ જશે. જય શ્રી પોતાના
સિવાય અન્યને નહીં મળી શકે. આ પ્રમાણે વિચાર કરતા તે વિષ્ણુલોકમાં પહોંચ્યા. ભગવાન વિષ્ણુને સગળી હકીકત કહી સંભળાવી. તેમણે કહ્યું, મારી ઈચ્છા તેની સાથે લગ્ન કરવાની છે, તેથી દયા કરીને આપના સ્વરૂપનું દાન મને કરો, જેનાથી કામ થઈ જાય. આ કૃપાને માટે હું આપનો હંમેશા કૃતજ્ઞ રહીશ. નારદના આ વચનો સાંભળીને ભગવાન વિષ્ણુએ તેમને આશ્વાસન આપતા કહ્યું કે હું આપને બધી રીતે કલ્યાણ અને હિત કરીશ. ત્યાર પછી ભગવાન વિષ્ણુએ નારદને કહ્યું, જાઓ, હરિ રૂપ આપી દીધું. આ પ્રમાણે કહીને નારદને વિદાય કર્યા. ભગવાને વાનર રૂપ આપ્યું. હરિ એટલે વાનર. આ રૂપ આપવામાં નારદ પ્રત્યે વિષ્ણુની કલ્યાણ ભાવના કામના જ હતી. જે પ્રમાણે વેદ રોગીના હિતને માટે કડવી ઔષધિ નિસંકોચ આપે છે, તે રીતે નારદજી આ મર્મને સમજ્યા નહીં. તેઓ તો મનમાં ખુશખુશાલ થયા હતા. પોતાને સર્વશ્રેષ્ઠ સમજતા તે જલ્દી સ્વયંવરમાં આવ્યા. રાજાઓની વચ્ચે બેસી ગયા. ભગવાન વિષ્ણુએ આપેલા રૂપની વિશેષતા એ હતી કે માત્ર તે કન્યા જ આ રૂપને દેખી શકે. બીજા બધા તો તેમને ઋષિ સ્વરૂપે જ દેખતા હતા. પરંતુ ત્યાં બે રુદ્રગણ બ્રાહ્મણ સ્વરૂપે બેઠેલા હતા. તેઓ આ ભેદને જાણતા હતા. રાજકુમારી જયમાલા લઈને નીકળી નારદની પાસે આવી. નારદજીને વાનરના સ્વરૂપે બેઠેલા જોઈને તેને ક્રોધ આવ્યો. તે તેમની પાસે આવી જ નહીં, કન્યાને પોતાને યોગ્ય પતિ ન દેખાયો. તે ઉદાસ બની ગઈ. પરંતુ તે દરમિયાન ભગવાન વિષ્ણુ રાજાના રૂપમાં ત્યાં આવ્યા. તેમણે વિષ્ણુ રૂપ કોઈને દેખાતું ન હતું, માત્ર કન્યા જ તે રૂપ જોતી હતી. વિષ્ણુ ભગવાનના સુંદર મનોભીરામાં સ્વરૂપને જોતા જ કન્યાએ પોતાની વરમાળા તેમના ગળામાં આરોપી. ભગવાન વિષ્ણુ તે કન્યાને લઈને અંતર ધ્યાન થઈ ગયા અને પોતાના લોકમાં ચાલ્યા ગયા. નારદજી અને બીજાઓ નિરાશ થઈને ચાલતા થયા. બ્રાહ્મણ રૂપધારી બે રુદ્રગણો તેમની પાસે આવ્યા અને નારદજીને હસતા કહેવા લાગ્યા કે હે મુનિ, આપ વાનરના રૂપે સુંદરીને કેવી રીતે પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખો છો? નારદજી ચોંકી ઉઠ્યા. તેમને વિશ્વાસ ન આવ્યો. પરંતુ જ્યારે દર્પણમાં પોતાનો ચહેરો જોયો તો તેમને લજ્જા આવી ગઈ. મનમાં તે ભગવાન વિષ્ણુ ઉપર ક્રોધે ભરાયા. તે રુદ્રગણો ઉપર ખૂબ ગુસ્સે થયા. પોતાની મજાક ઉડાડવા માટે તેમને રાક્ષસ થઈ જવાનો શાપ આપ્યો. ઋષિઓએ આ આખ્યાન સાંભળીને સુત પૌરાણિકને પૂછવા લાગ્યા, પછી નારદજી ક્યાં ગયા અને તેમણે શું કર્યું? ત્યારે સુત પૌરાણિક કહે છે કે રુદ્રગણોને શાપ આપી નારદજી સરોવર ઉપર આવ્યા અને જળમાં પોતાની પૂરી આકૃતિ વાંદરાની જોઈને બળી ઉઠ્યા. ગુસ્સામાં વિષ્ણુલોક ઉપર પહોંચ્યા. તે ત્યાં રહસ્યને સમજી શક્યા નહીં. તેઓ તો માત્ર તેમ જ જાણતા હતા કે વિષ્ણુનું આ કપટ છે. ક્રોધના આવેશમાં કહેવા જેવું ના કહેવા જેવું ઘણું બધું સંભળાવ્યું. તમે હંમેશા કપટી છો. કોઈની ખુશી કે આનંદ તમે દેખી શકતા નથી. જાઓ, જે પ્રમાણે અને સ્ત્રી કલેશથી વિવળ કર્યો છે, પોતે સ્વયં કપટ રાજાનો વેશ ધારણ કર્યો છે. જાઓ, એ જ રીતે તમારે રાજા થવું પડશે અને સ્ત્રીના વિયોગના દુઃખથી વિવળ થશો. અને મને જે વાનર સ્વરૂપ આપ્યું હતું તે વાનરો જ તમને સહાય કરનારા થશે. ભગવાન વિષ્ણુએ તેમનો આ શાપ ભગવાન શિવની ઈચ્છાને જાણીને સહર્ષ સ્વીકારી લીધો. ભગવાન શિવે પછી પોતાની માયા હટાવી લીધી. વિષ્ણુની સાથે જે કન્યા હતી તે અદૃશ્ય થઈ ગઈ. ભગવાન વિષ્ણુ અને નારદ પોતાના વાસ્તવિક રૂપમાં આવી ગયા. નારદનો વિવેક જાગૃત થયો. માયા ચાલી ગઈ. હવે પશ્ચાતાપ થવા લાગ્યો. આમે શું કર્યું? પોતાના મનમાં જ દુઃખી થવા લાગ્યા. મેં શિવ માયાથી મોહિત થઈને મોટો અપરાધ કર્યો. હું ઘોર નરકમાં પડીશ. હે ભગવાન, એવો કોઈ ઉપાય કરો જેનાથી આ શાપ અસત્ય થાય, પાપથી છુટકારો થાય. હવે આ યાતનાથી આપ જ બચાવો. ભગવાને નારદજીને ઉઠાડ્યા, પ્રેમથી ભેટ્યા અને કહ્યું કે હે ઋષિ શ્રેષ્ઠ,
આપ ચિંતા ન કરો, આપનું કંઈ પણ અનિષ્ટ નહીં થાય. તમે શિવજીની આજ્ઞાનું પાલન કર્યું નથી, તમે મોહિત થયા હતા. હે દેવર્ષિ, ભગવાન શિવ જ સર્વેશ્વર અને જગદીશ્વર છે, સત્ય સ્વરૂપ છે. સત્વ, રજ અને તમથી પર નિર્ગુણ, નિરાકાર અને પરમાત્મા છે. તે જ પોતાની માયાથી બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર રૂપમાં પ્રકટ થયા છે. તેમની આજ્ઞાથી બ્રહ્મા સૃષ્ટિ કરે છે. હું સૃષ્ટિનું પાલન કરું છું અને તે સ્વયં સૃષ્ટિનો સંહાર કરે છે. આપ શિવજીના સતનામ સ્ત્રોતથી તેમનું સ્મરણ કરો. શિવથી તમારું જરૂર કલ્યાણ થશે. ઋષિઓને આગળની વાત કરતા સુત પૌરાણિક કહેવા લાગ્યા. ભગવાન આ પ્રમાણે નારદને કહી અંતર ધ્યાન થઈ ગયા. નારદજી ભગવાનના નિર્દેશ પ્રમાણે પૃથ્વીલોકમાં આવીને શિવલિંગોનું દર્શન કરવા લાગ્યા. તે દરમિયાન 2 રુદ્રગણો જેને નારદજીએ શાપ આપ્યો હતો તેઓ અને નારદના પગમાં પડ્યા. પોતાના ઉદ્ધારની યાચના કરવા લાગ્યા. તેમના પશ્ચાતાપ અને વિનયને સાંભળીને નારદજીએ કહ્યું કે તે સમયે શિવજીની માયાથી મોહવશ મારી બુદ્ધિ ભ્રમિત બની ગઈ હતી. જેણે તમને શાપ આપ્યો, મારું કહેવા મિથ્યા નહીં થાય, તેમાં હું જરૂર સુધારો કરું છું. તમે બંને એક મુનિના દ્વારા એક રાક્ષસીમાં જન્મ પ્રાપ્ત કરશો. શિવજીના અનન્ય ભક્ત બનશો. તમારો પ્રતાપ અને બળ સર્વત્ર ફેલાતા રહેશે. કાલાંતરમાં ભગવાન જ્યારે માનવ રૂપ ધારણ કરશે ત્યારે તેમના હાથે મૃત્યુ પામી તમારો ઉદ્ધાર થશે. નારદજીના આ વચનો સાંભળીને બંને પ્રસન્ન થયા. ત્યાંથી તેઓ બંને વિદાય થયા. નારદજી તીર્થયાત્રા કરતા બ્રહ્મલોકમાં પહોંચ્યા. આદરપૂર્વક બ્રહ્માજીને નિવેદન કર્યું. તેમને કહેવા લાગ્યા કે હે પિતા, આપની કૃપાથી મેં ભગવાન વિષ્ણુના સ્વરૂપને જાણ્યું છે. ભક્તિ માર્ગ, તપો માર્ગ, તીર્થ માર્ગ અને દાન માર્ગનું મહત્વ સમજી લીધું છે. પરંતુ શિવ માયાથી મોહિત થવાને પરિણામે શિવ તત્વોને સમજી શક્યો નથી. તેથી શિવ તત્વનો જાણવાની મારી પ્રબળ ઈચ્છા છે. સૃષ્ટિના આદિ, મધ્ય અને અંતમાં તેઓ કયા સ્વરૂપે સ્થિર રહે છે? કેવી રીતે ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને તેની પ્રસન્નતા કેવી રીતે, શું ફળ મળે છે? આ રહસ્ય કૃપા કરી પ્રકટ કરો. આપ પરમ તત્વને જાણનારા છો. હું આપના શરણે છું. દયા લાવી આ પરમ જ્ઞાન મને બતાવો. હે બ્રહ્મા, આ સર્વ બાબત મને કહો. મેં સાંભળ્યું છે કે ભગવાન શંકર જલ્દી પ્રસન્ન થાય છે. તે દયાપરાયણ છે. બ્રહ્મા, વિષ્ણુ તેમજ મહેશ આ ત્રણેય દેવ શિવના અંશથી પ્રગટ થયા છે. તેના મહેશ જ પૂર્ણાંશ રૂપે છે તથા શિવ જ પોતે પરમ તત્વરૂપ છે. આ શિવનો આવિર્ભાવ તથા તેમનો શિવ સાથેનો વિવાહ અમોને કહી સંભળાવો. વિશેષ કરીને તેમનું ગૃહસ્થપણું તથા બીજી લીલાઓ પણ કહો. પોતાના પુત્ર નારદના વચનો સાંભળીને લોકપિતામહ બ્રહ્મા તેમને કહેવા લાગ્યા. નારદજીના આ વિવેકયુક્ત વચનો સાંભળીને બ્રહ્મા પ્રસન્ન થયા. તે કહેવા લાગ્યા કે હે ઋષિઓ, આપનો આ પ્રશ્ન અત્યંત ઉત્તમ છે અને વિશ્વને માટે હિતકારી છે. મહાપ્રલયના સમયે જ્યારે સૃષ્ટિનો પૂર્ણ વિનાશ થયો હતો ત્યારે સ્થાવર જંગમ, સૂર્ય, ચંદ્ર, વાયુ, જળ, પૃથ્વી, આકાશ બધું જ શૂન્ય થઈ ગયું હતું. ત્યારે શિવ તત્વ જ કેવળ શેષ હતું. મન વાણીથી પર, ઇન્દ્રિયોના વિષયથી રહિત, સત્ય, જ્ઞાન અને અનંત સ્વરૂપ શિવ તત્વ છે. ત્યાંથી શક્તિ પ્રગટ થઈ તે જ પ્રકૃતિ છે. મોટી શક્તિ અંબિકા સંપૂર્ણ લોકોની ઈશ્વરીય જગત જનની, ત્રિદેવોની માતા, નિત્યની મૂળ કારણ કહેવામાં આવે છે. જેને 8 ભુજાઓ છે અને જે શુભદાયક છે. સદાશિવે તેજ શક્તિને સાથે રાખીને શિવયોગ નામના ક્ષેત્રની રચના કરી છે. પરમ મોક્ષને આપનારી છે, સર્વોત્તમ છે, તેને જ કાશી કહે છે. ભગવાન શિવ પાર્વતી શક્તિ સહિત ત્યાં નિવાસ કરે છે. આ ક્ષેત્ર પ્રલય કાળમાં પણ શિવ પાર્વતીથી રહિત હોતું નથી. તેને અવિમુક્ત કહે છે. શિવજીએ અહીં એક આનંદવન બનાવ્યું હતું
અને ત્યાં શિવે ઘણા સમય સુધી રમણ કર્યું. કાલાંતરમાં તેમને એક પુરુષના નિર્માણની ઈચ્છા થઈ. તેમણે વિચાર્યું કે આનંદવનનો ભાર કોઈ બીજા વ્યક્તિને સોંપીને શાંતિથી કાશીમાં શયન કરવો. આ પ્રમાણે વિચાર કરીને આ ક્ષેત્રમાં દક્ષિણના 10મા અંશમાં શુદ્ધારૂપ આસવનો વ્યાપાર કર્યો, જેનાથી એક પરમ સુંદર પુરુષનો આવિર્ભાવ થયો. આ પુરુષ અત્યંત સૌંદર્યયુક્ત, પ્રતિભાવન અને વિધિ ગુણોથી સંપન્ન હતો. આ દિવ્ય પુરુષે પ્રકટ થઈને ભગવાન શિવને સાદર પ્રણામ કર્યા. તેણે પોતાનું નામ અને કામ કહેવાને માટે કહ્યું. ત્યારે ભગવાન શિવ હસીને બોલ્યા કે સર્વત્ર જગતમાં વ્યાપક હોવાને લીધે તમારું નામ વિષ્ણુ હશે. આવા ભક્તોને પ્રિય એવા તમારા ઘણા નામો હશે. આ પછી ભગવાન શિવે વિષ્ણુને દઢતાથી સાથે તપ કરવા કહ્યું, સાથે વેદોનું પ્રમાણ કર્યું. ભગવાન શિવના આદેશ પ્રમાણે વિષ્ણુજીએ 12,000 વર્ષ સુધી દીર્ઘ તપ કર્યું, પરંતુ અત્યાર સુધી પરમ કલ્યાણકારક શિવના દર્શન ન થયા. તે ચિંતાને દૂર કરતા શિવજીએ આ આકાશવાણી કરી કે તમે પોતાના સંશયને દૂર કરવા તપ કરો. તદનુસાર વિષ્ણુએ પુનઃ ઘણા જ સમય સુધી તપ કર્યું. શિવજીની માયાથી વિષ્ણુના શરીરમાં અનેક પ્રકારની જલધારાઓ નીકળી. તે બધી જ જલશૂન્યમાં વ્યાપ્ત બનીને બ્રહ્મરૂપ થઈ ગઈ, જેના સ્પર્શથી પાપ અને તાપ નષ્ટ થાય છે. વિષ્ણુના અત્યંત પ્રસન્નતા થઈ અને તે થાકીને સ્વયં તે પાણી ઉપર સૂઈ ગયા. તે જ સમયે તેમનું શ્રુતિ સંમત એવું નારાયણ નામ પડ્યું. તે પ્રકૃતિ પુરુષના અભાવમાં કંઈ જ નહોતું, તેથી તેમાંથી બધા તત્વોની ઉત્પત્તિ થઈ. બાદમાં તેનો વિસ્તાર થયો છે. પહેલા પ્રકૃતિથી 3 ગુણ સત્વ, રજ, તમ ઉત્પન્ન થયા. ફરીથી તેનાથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ ઉત્પન્ન થયા. તેના પછી પંચમહાભૂત પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ પ્રકટ થયા. જ્ઞાનેન્દ્રિય નેત્ર, કાન, નાક, જીહવા, ત્વચા અને કમેન્દ્રિયણ વાણી, હાથ, પગ, ગુદા અને ઉપસ્થ પ્રકટ થયા. ભગવાન શ્રી નારાયણના શયન કરતા સમયે શિવજીની ઈચ્છાથી તેમની નાભીમાંથી એક કમળની ઉત્પત્તિ થઈ, જેનો વિસ્તાર અનંત યોજનનો હતો. તે જ સમયે પાર્વતી સહિત શિવજીએ મને ઉત્પન્ન કર્યો. હું હિરણ્ય કમળથી ઉત્પન્ન થયો, કારણ કે કમળ સિવાય મેં કંઈ દેખ્યું ન હતું. મને તે સમયે કોઈ જ પ્રકારનું જ્ઞાન ન હતું. હું કોણ છું? મને ઉત્પન્ન કરનાર કોણ છે? તે સમયે કંઈક ચેતનાનો સંચાર થયો અને હું મારા સૃષ્ટિ સર્જકને શોધવા લાગ્યો. હે મુનિ શ્રેષ્ઠો, હું કમળ નાળની અંદર ગયો. 100 વર્ષ પસાર થઈ ગયા, પરંતુ તે નાળનું મૂળ ન જડ્યું. પછી હું કમળની ઉપર આવ્યો. ત્યાં કમળની એક કળી મને પ્રાપ્ત થઈ. ત્યાં મને તપ કરવાની પ્રેરણા થઈ. આ મંગલમય પ્રેરણાને કારણે મારો મોહ દૂર થયો, જ્ઞાનનો પ્રકાશ મળ્યો અને હું મારા પિતાના દર્શનની અભિલાષાથી તપ કરવા લાગ્યો. 12 વર્ષની અત્યંત કષ્ટદાયક તપચર્યા પછી મનોભિરામ ભગવાન વિષ્ણુ પ્રકટ થયા. તેમને જોઈને હું ઘણો જ પ્રસન્ન થયો, પરંતુ શિવજીની માયાથી મોહિત બનીને તેમને મારા પિતા જાણી મેં પૂછ્યું કે તમે કોણ છો? ભગવાન વિષ્ણુ આશીર્વાદ આપતા બોલ્યા કે તમારે ભય પામવાની જરૂર નથી. હું તમારી બધી જ કામનાઓ પૂર્ણ કરીશ. પછી બ્રહ્માજી બોલ્યા કે હે દેવર્ષિ, ભગવાન વિષ્ણુના વચન સાંભળીને મેં કહ્યું કે તમે મારી સાથે શિષ્ય જેવો વ્યવહાર કરો છો. શું તમને ખબર નથી કે હું સાક્ષાત સૃષ્ટિનો કર્તા, પ્રકૃતિનો પ્રવર્તક અને જગતનો સંહારક છું? વેદ મને સ્વયંભૂ સ્વરાટ, પરમિષ્ઠ અને શ્રેષ્ઠ કહે છે. હે નારદજી, મેં જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે ભગવાન વિષ્ણુ મારા પર ગુસ્સે ભરાયા અને કહેવા લાગ્યા કે હું જાણું છું કે તમે સૃષ્ટિના ઉત્પાદક છો, પરંતુ તમારી ઉત્પત્તિ મારાથી તો થઈ છે. મારી નાભીમાંથી તો તમે ઉત્પન્ન થયા છો. માયાથી મોહિત હોવાને લીધે તમને તે જ્ઞાન નથી. હું બધા દેવોનો ઈશ્વર છું. બધાનો કરતા ભરતા હરતા એકમાત્ર હું જ છું.
સર્વત્ર વ્યાપક વિશ્વની અંતા પરબ્રહ્મ અને પરમ તત્વ છું. સંપૂર્ણ જળ ચેતન જગત મારામાં જ રહેલું છે. તમે મારું શરણું સ્વીકારો, બધી રીતે તમારું કલ્યાણ થશે. ભગવાન વિષ્ણુના આ વચનો સાંભળીને બ્રહ્માજીને ન ગમ્યા. તે ક્રોધિત થઈને બોલ્યા, તમે કોણ છો? ખોટી વાત ન કરો, તમે ઈશ્વર નથી, આ જુઠ્ઠું છે. અવશ્ય તમારો પણ કરતા હશે જ. ભગવાન શિવની માયાને કારણે ઉચિત અનુચિતનો વિચાર કર્યા વગર હું આ પ્રમાણે કહેવા લાગ્યો. ભગવાન વિષ્ણુની સાથે સંઘર્ષ ઊભો થયો. આ વચ્ચે જ ભગવાન શિવનું લિંગ પ્રગટ થયું. અમે બંનેએ તેને પ્રણામ કર્યા અને વિનયપૂર્વક પ્રાર્થના કરી કે હે મહાપ્રભુ, કૃપા કરીને શીઘ્ર આપ અમને તમારા વાસ્તવિક સ્વરૂપના દર્શન કરાવો. મુનિશ્રેષ્ઠ નારદજી બ્રહ્મા આગળ કહેવા લાગ્યા, તમારા બંનેનો ગર્વ દૂર થયો છે. ત્યારે મહાપ્રભુ શિવજીની પરમ વાણી સંભળાય, ઓમ ઓમ. આ મહાનાદનો અર્થ મને ન સમજાયો. તે જ સમયે પરમ શ્રેષ્ઠ વિષ્ણુએ આ લિંગની જમણી બાજુએ આદવર્ણ આકારને અને ડાબી બાજુએ ઉકારને જોયો. પછી મકારને મધ્ય ભાગમાં અને અંતે ઓમને જોયો. તે બધા જ સૂર્ય અને ચંદ્રમંડળની જેમ રહેલો હતો, જેનો આદિ મધ્ય અંતનો પાર પામી શકાય તેમ ન હતો. તેવા સત્ય આનંદ અમૃતરૂપ પરમાત્મા જ બધે દ્રષ્ટિગોચર થયા હતા. પરંતુ આ કયા પ્રકટે થયો છે તે આ અગ્નિ સદસથી આપણે પરીક્ષા કરીએ. આ વિચાર ચાલતો હતો તે જ સમયે ત્યાં એક ઋષિ ઉત્પન્ન થયા. આ ઋષિને સર્વ ઋષિઓના સાર રૂપે તેઓ જાણવા લાગ્યા. તેમની પાસેથી બ્રહ્મ સ્વરૂપ બ્રહ્મ શરીર શિવજીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું કે જે અચિંતનીય વાણીથી અપ્રાપ્ત મનને અગમ અને કેવળ એક જ અક્ષર ઓંકારથી જ જાણી શકાય તેમ હતા. તે જ એકાક્ષર રૂપ ઋત પરમ કારણ સત્ય આનંદ અમૃત પરમેશ્વર અને પરબ્રહ્મ છે. તે જ એકાક્ષર અકારથી ભગવાન બીજ સ્વરૂપ અંડમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા અને તે જ એકાક્ષર ઉકારથી હરિ પરમ કારણ છે. મકાર તે નીલ લોહિત છે, પરંતુ બધાનો દ્રષ્ટાકાર છે. ઉકાર મોહન કરે છે, મકાર હંમેશા અનુગ્રહ કરે છે. મકાર વિભુ છે અને આકાર બીજ છે. તે જ પ્રમાણે ઉકાર રૂપ પ્રધાન પુરુષ ઈશ્વર હરિયોની યથાર્થ કારણ છે અને બીજધારી બીજીઓની અનાદ સંજ્ઞાવાળા મહેશ્વર છે. તે જ ઈશ્વર છે. એ બીજધારી મહેશ્વરના લિંગથી અકાર રૂપ બીજ પ્રકટ્યું છે. તે જ ઉકાર રૂપ યોનિમાં નખાઈને ચારે તરફ વૃદ્ધિગંત થયું છે. હિરણ્યવય થઈ ઈંડું થયું, જે ઘણા વર્ષો સુધી જલમાં રહ્યું. 1000 વર્ષ પછી ભગવાને તેના બે ભાગ કર્યા. જ્યારે જલમાં રહેલા તેના બે ભાગ થયા ત્યારે સુવર્ણમય કપાલનો અર્ધો ભાગ ઉપર રહ્યો, જેનાથી તું અર્થાત સ્વર્ગલોક પ્રકટ થયું. કપાલના નીચેનો ભાગથી 5 તત્વોવાળી પૃથ્વી પ્રકટ થઈ. પછી તે અંડથી કકાર નામક 4 ભુજાવાળા ભવ અર્થાત શંકર પ્રકટ થયા, જે બધા લોકોના રચયિતા અને તે 3 રૂપધારી પ્રભુ આ જ કારણ યજુર્વેદી આમને ઓમ એ પ્રમાણે કહે છે. અજુર્વેદના મંત્રોને ઋગ્વેદ અને સામવેદ પણ સાદર હે હરે હે બ્રહ્મન કહીને સ્વીકાર્યા. મિત્રો, રુદ્ર સંહિતામાં સૃષ્ટિ ખંડના 1 થી 8 અધ્યાય અહીં સમાપ્ત થાય છે. ધન્યવાદ.